નમસ્કાર બાળમિત્રો, આપનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે. બાળમિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ 3માં પ્રકરણ 18 પ્રખ્યાત બગીચા વિશે અભ્યાસ કરીશું. બાળમિત્રો, બગીચા એ લોકો માટે સુંદર આયોજિત સ્થળ હોય છે. તો ચાલો આપણા દેશમાં બનેલા કેટલાક પ્રખ્યાત બગીચામાં આપણે પણ રટાર મારીને તેના વિશે જાણી લઈએ. જુઓ બાળમિત્રો, અહીં ભારતના પ્રખ્યાત બગીચાના ચિત્ર આપેલા છે અને દરેક ચિત્ર જોઈ અને તેના વિશેની માહિતી આપણે વાંચવાની છે અને તે બગીચો જે શહેરમાં આપેલો છે તે શહેરનું નામ પણ કૌંસમાં આપેલા આડાવડા અક્ષરોથી શોધી અને આપણે ખાલી જગ્યામાં લખવાનું છે. જો બાળમિત્રો, સૌથી પહેલું ચિત્ર જુઓ. તે બગીચો ફિરોઝ શાહ મહેતા ગાર્ડન તરીકે ઓળખાય છે અને તેને હેંગિંગ ગાર્ડન પણ કહે છે. આ બગીચામાં અલગ અલગ પ્રાણીઓની સુંદર આકૃતિઓ ઝાડ, પાન અને વૃક્ષો દ્વારા બનાવવામાં આવી છે અને આ બગીચો જે શહેરમાં આવ્યું છે તેનું નામ કૌંસમાં આડાઅવળા અક્ષરોમાં લખેલું છે, તો આપણે સાચું નામ શોધીને લખવાનું છે. તો હેંગિંગ ગાર્ડન ક્યાં આવ્યું છે? તે મુંબઈમાં આવેલું છે. ત્યાર પછીનું બીજું ચિત્ર જોઈએ તો આ મુઘલ શૈલીનો બગીચો કાશ્મીરમાં આવેલા શાલીમાર બાગ જેવો જ છે અને તે વૃંદાવન ગાર્ડનના નામે ઓળખાય છે. અને આ બગીચો ક્યાં આવેલો છે? મૈસૂરમાં. ત્યાર પછીના બગીચાનું ચિત્ર જોઈએ તો આ બગીચામાં નકામી અને બગડેલી જે વસ્તુઓ હોય કે જેનો આપણે ઉપયોગ કરવાના નથી તે વસ્તુઓમાંથી બહુ જ સુંદર અલગ અલગ આકારની મૂર્તિઓ બનાવવામાં આવી છે, તે તમે ચિત્રમાં જોઈ શકો છો, જેને રોક ગાર્ડન તેવું નામ આપવામાં આવ્યું છે અને તે આવ્યું છે ચંદીગઢ શહેરમાં. ત્યાર પછીના બગીચાનું ચિત્ર જોઈએ તો તે મોહમ્મદ શાહ અને સિકંદર લોધીની સમાધિ છે અને તે લોધી ગાર્ડનના નામે ઓળખાય છે, જે દિલ્હીમાં આવેલો છે. ત્યાર પછીનો બગીચો યાદવિન્દ્ર ગાર્ડન તરીકે જાણીતો છે, જેને પિંજોરી ગાર્ડન કહેવામાં આવે છે અને તેના શહેરનું નામ છે પંચકુલા. ત્યાર પછીના બગીચાને ચિત્ર જોઈએ તો તે મુઘલ બગીચો જે બાદશાહ જહાંગીર દ્વારા બનાવવામાં આવ્યો છે અને તે શાલીમાર બાગ તરીકે ઓળખાય છે. અને બાળમિત્રો, તમે જાણો છો કે આ બગીચો એ કાશ્મીરમાં આવેલો છે. ત્યાર પછીનો બગીચો એ બારબોટી રોક ગાર્ડન તરીકે ઓળખાય છે, જે રોક ગાર્ડન પણ કહેવામાં આવે છે, જે દાર્જિલિંગમાં આવેલો છે. 8 નંબરનું ચિત્ર જોઈએ તો આ ઊંચાઈવાળો મુઘલ બગીચો એ દાલ સરોવરની બાજુમાં આવેલો છે, જેને નિશાદ બાગ કહેવાય છે. બાળમિત્રો, દાલ સરોવર ક્યાં આવ્યું તમને ખબર છે ને? માટે આ બગીચો શ્રીનગરમાં આવેલો છે. ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો આ બગીચાનું સત્તાવાર નામ ચંદ્રશેખર આઝાદ પાર્ક છે અને તે શહેરનો સૌથી મોટો બગીચો છે, જેને કંપની ગાર્ડન કહેવામાં આવે છે. અને આ બગીચો અલ્હાબાદમાં આવ્યો છે. ત્યાર પછીનું ચિત્ર એ છોડવાઓનો વિશાળ સંગ્રહ ધરાવતો વનસ્પતિ શાસ્ત્ર સંબંધિત બગીચો છે, જેને લાલબાગ કહેવામાં આવે છે, જે બેંગલુરુમાં આવેલો છે. ત્યાર પછીનો બગીચો એ ઇન્દિરા ગાંધી મેમોરિયલ તુલિપ ગાર્ડન કહેવાય છે અને તે ધબરવા ડુંગર પાસે આવેલું છે. એટલે કે આ તુલિપ ગાર્ડન છે તે શ્રીનગરમાં આવેલું છે. ત્યાર પછીનો જે બગીચો છે તે ડાયનોસોરની વિવિધ પ્રજાતિની પ્રતિમાઓ માટે જાણીતો છે અને તેમાં એક નાનકડું
સુંદર મજાનું પ્રાણી સંગ્રહાલય પણ છે, જેને ઇન્દ્રોડા પાર્ક કહેવામાં આવે છે. અને બાળમિત્રો, તમે જાણો છો કે તે ગાંધીનગરમાં આવેલું છે. બાળમિત્રો, તમારે ધ્યાનથી દરેક બગીચાના ચિત્રો જોવાના છે અને તેના વિશેની ખાસિયત જાણવાની છે અને કૌંસમાં આપેલા આડાઅવળા અક્ષરો પરથી સાચો શબ્દ બનાવી અને તમારે ખાલી જગ્યામાં સારા અક્ષરે લખવાનું છે. ફરી મળીએ આવતા અઠવાડિયે. ત્યાં સુધી આવજો.